વાળા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખોટિયા કાઢનારાઓથી સાવધાન. આ વચનામૃત ગઢડા મધ્યના 53માં અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ, કાળમાયાના નિયંતા, પ્રેરક એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમે તો અનંતકોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે છે તેમ અમે દેખીએ છીએ. અને અમે તો અનંતકોટી બ્રહ્માંડના આધાર છીએ, અને અમે તો લક્ષ્મીના પતિ છીએ, અને અનંતકોટી બ્રહ્માંડના કરતા હર્તા છીએ. અને અમારે વિશે ખોટ કાઢનારા છે ને એમ સમજે છે જે અમે આટલું ઠીક કરતા નથી. આ રીતે અમારી ખોટ કાઢનારા છે એવા મૂર્ખા છે, અધર્મી છે અને વિમુખ છે એમ જાણશો. ભગવાન શ્રી સ્વામિનારાયણ એમ કહે છે કે અમે સ્થાપિત કરેલ અમારા વૈદિક મોક્ષકર્તા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ ષડંગી સંપ્રદાય 6 અંગોને વિશે ખોટે કાઢનારા છે. સંપ્રદાયની વૈદિક રીત સિદ્ધાંતને વિશે ખોટ કાઢનારા છે એવા આ અધર્મી વિમુખ સંસ્થાઓ છે. આ છે તેના નામો: બોચાસણ અક્ષર પુરુષોત્તમ, હરિધામ સોખડા, મુક્ત જીવન મણિનગર, મુક્ત જીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS વગેરે. આ છે વૈદિક મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ ષડંગી સંપ્રદાયના 6 અંગો. અંગ નંબર 1: હરિભક્ત. શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરનારા છે. શિક્ષાપત્રી શ્લોક નંબર 41: ધર્મવંશી આચાર્યથી મંત્ર દીક્ષા પ્રાપ્ત કરેલ છે એવા એકાંતિક હરિભક્તોમાં ખોટીએ કાઢીને તે હરિભક્તોને ખોટા કરીને આ તમામ વિમુખ સંસ્થાઓ પોતપોતાની વિમુખ સંસ્થાઓના જ સત્સંગી છે એમ સાબિત કરી રહ્યા છે. માટે શિક્ષાપત્રી શ્લોક નંબર 41નું ઉલ્લંઘન કરનારા છે એવા આ તમામ વિમુખ સંસ્થાઓના ડુપ્લિકેટ તિલક ચાંદાવાળા કુસંગીઓથી સાવધાન રહેવું. અંગ નંબર 2: સાધુ. શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરનારા છે. શિક્ષાપત્રી શ્લોક નંબર 128: ધર્મવંશી આચાર્ય દીક્ષિત સાધુ છે એવા પંચવર્તમાને યુક્ત એવા સાધુમાં ખોટીએ કાઢીને તે સાધુને ખોટા કરીને આ તમામ વિમુખ સંસ્થાઓ પોતપોતાની સંસ્થાના જ સાધુ છે એમ સાબિત કરી રહ્યા છે. માટે શિક્ષાપત્રી શ્લોક નંબર 128નું ઉલ્લંઘન કરનારા છે એવા આ તમામ વિમુખ સંસ્થાઓના જાતે સાધુનો વેશ ધારણ કરનારા છે એવા ડુપ્લિકેટ ભગવાધારીઓથી સાવધાન રહેવું. અંગ નંબર 3: શાસ્ત્રો. જે શાસ્ત્રોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણકારી કલમ ચાલી છે, કલ્યાણકારી અમૃત વચનો છે, કલ્યાણકારી આજ્ઞાઓ છે, એ જ શાસ્ત્રોને વિશે ખોટે કાઢીને શાસ્ત્રોને ખોટા કરીને નેવે મૂકનારા છે એવા આ તમામ વિમુખ સંસ્થાઓ પોતપોતાની સંસ્થાઓના કપોળ કલ્પિત મનઘડિત અવૈદિક ફેક શેખ ચલીની વાર્તાના ચોપડાઓ સ્વામિનારાયણ નામે બનાવી રહ્યા છે. માટે એવા શેખ ચલીની વાર્તાના ડુપ્લિકેટ કચરાપેટીના ચોપડાઓને શાસ્ત્રો બનાવી રહ્યા છે. માટે આ તમામ વિમુખ સંસ્થાઓથી સાવધાન રહેવું. અંગ નંબર 4: ધર્મવંશી આચાર્ય. વચનામૃત વરતાલ 18માં શ્રીહરિજીએ જણાવેલ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક મોક્ષકર્તલ રીતને વિશે ખોટે કાઢીને તે વચનામૃત વરતાલ 18ની મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક રીતને ખોટી કરીને આ તમામ વિમુખ સંસ્થાઓ પોતપોતાની સંસ્થાઓની પોતપોતાની ઉપજાવી કાઢેલી ફેક અવૈદિક વ્યક્તિઓની બોગસ રીતને સાચી રીત બનાવી રહ્યા છે.
અને તે બોગસ રીતની વ્યક્તિઓ અલગ કુળના છે, અલગ લોહીના છે, અલગ જાતિના છે. એ વ્યક્તિઓ કોઈ જાતીય સરવૈયા બ્રાહ્મણ જ નથી. માટે આવી આ તમામ વિમુખ સંસ્થાઓથી સાવધાન રહેવું. અંગ નંબર 5, મંદિર. જે મંદિરો સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધાવેલા છે એવા પ્રસાદીના મોક્ષકર્તર મંદિરોમાં ખોટિયા કાઢીને તે મંદિરોને ખોટા કરીને આ તમામ વિમુખ સંસ્થાઓ શિક્ષાપત્રી શ્લોક નંબર 62નું ઉલ્લંઘન કરીને પોતપોતાની વ્યક્તિઓને જ ભગવાનો બનાવીને તે જ વ્યક્તિઓના સ્ટેચ્યુ પુતળાઓ પોતપોતાની મઢીઓમાં શોપીસમાં ગોઠવીને તેના ભગવાનોને પૂજી રહ્યા છે. તે પોતપોતાની વ્યક્તિઓની મઢીઓ છે. તે મઢીઓના બોર્ડમાં સ્વામિનારાયણ મંદિર લખી રહ્યા છે. માટે આવી સ્વામિનારાયણના નામે દુકાનો ચલાવનારી છે એવી આ અધર્મી વિમુખ સંસ્થાઓથી સાવધાન રહેવું. અંગ નંબર 6, દેવ. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે પ્રતિષ્ઠા કરેલ પ્રગટ મોક્ષકર્તા દેવોમાં ખોટ કાઢીને દેવોને ખોટા કરનારા આ તમામ વિમુખ સંસ્થાઓ છે. આ તમામ વિમુખ સંસ્થાઓ શિક્ષાપત્રી શ્લોક નંબર 62નું ઉલ્લંઘન કરીને પોતપોતાની સંસ્થાઓની વ્યક્તિઓને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાનો બનાવીને તે વ્યક્તિઓના પુતળાઓ સ્ટેચ્યુઓને ભગવાનનો દરજ્જો આપીને ભગવાનની જેમ જ પૂજી રહ્યા છે, વ્યક્તિઓની પૂજા કરી રહ્યા છે. માટે આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓના પોતપોતાના ડુપ્લિકેટ ભગવાનોથી સાવધાન રહેવું. આ રીતે મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વેદિક ષડંગી સંપ્રદાયના 6 અંગોને વિશે ખોટિયા કાઢીને 6 અંગોને ખોટા કરનારી આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ છે. આ તમામ વિમુખ સંસ્થાઓને પોતાના શરીરમાં જે જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે, એમની આ તમામ વિમુખ સંસ્થાઓના ઢોંગી ભગવાનોને ખબર જ નથી અને અમારા પ્રાણ પ્યારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખોટીઓ કાઢી રહ્યા છે. યાદ રાખો, જ્યાં સુધી આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ સાથે મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ ષડંગી સંપ્રદાય જગ જાહેરમાં શાસ્ત્રાર્થ કરીને સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારી આ તમામ વિમુખ સંસ્થાઓ છે એમ સાબિત કરવામાં નહીં આવે, સાબિત નહીં કરે, ત્યાં સુધી આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ આ 6 અંગોમાં ખોટ કાઢતા જ રહેશે અને આ 6 અંગોને ખોટા કરતા જ રહેશે અને આ 6 અંગોનું ઘોર અપમાન કરતા જ રહેશે. નંબર 1, સ્વામિનારાયણના નામે જગતને સમાજને છેતરતા જ રહેશે અને પોતપોતાની અધર્મી પાખંડી સંસ્થાઓને ધર્મ સાબિત કરતા જ રહેશે. નંબર 2, સ્વામિનારાયણના નામે બંધ ચલાવતા જ રહેશે અને સ્વામિનારાયણ ભગવાનના દાખલાની સરેઆમ ઠેકડી ઉડાવતા જ રહેશે. નંબર 3, સ્વામિનારાયણના નામે લોકોના મોક્ષ સાથે ચેડા કરતા જ રહેશે. નંબર 4, સ્વામિનારાયણ મંદિર લખતા જ રહેશે અને સ્વામિનારાયણના નામે દુકાનો ખોલતા જ રહેશે. નંબર 5, સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્ર સ્વામી એવા નારાયણની હત્યા કરતા જ રહેશે અને સ્વામી અને નારાયણ કરીને સ્વામિનારાયણ અખંડ મહામંત્રને ખંડિત કરતા જ રહેશે. નંબર 6, સ્વામિનારાયણના સાધુનો વેશ ધારણ કરી સાધુનો ઢોંગ કરતા જ રહેશે. નંબર 7, સ્વામિનારાયણના તિલક ચાંદલા કરતા જ રહેશે અને સત્સંગીનો ડોલ ઢોંગ કરતા જ રહેશે. નંબર 8, સ્વામિનારાયણના નામે કપોળકલ્પિત પોતાના મન ઘડિત ઉપજાવી કાઢેલા શેખ ચલીની વાર્તાના તદ્દન ફેક અવૈદિક
અપ્રમાણિત કચરા પેટીના ચોપડાઓને શાસ્ત્રો બનાવતા જ રહેશે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી કલમ, કલ્યાણકારી આજ્ઞા, કલ્યાણકારી વચનોને ખોટા કરતા જ રહેશે. નંબર 9, સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવીને દીક્ષા આપી આવી ફેક વાતનું બંધ ચલાવતા જ રહેશે. સાવધાન! ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત વૈદિક વેલિડ મોક્ષોત્તર મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સળંગી સંપ્રદાય સાથે આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ શાસ્ત્રાર્થ કરવા જાહેરમાં તૈયાર જ નથી. જો આ તમામ વિમુખ સંસ્થાઓ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા જાય તો તમામ વિમુખ સંસ્થાઓની સ્વામિનારાયણના નામે જે દુકાનો ચલાવી રહ્યા છે એ દુકાનોમાં તાળા લાગી જાય. માટે મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા તૈયાર થતી જ નથી આ તમામ વિમુખ સંસ્થાઓ. યાદ રાખો, આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખોટિય કાઢનારી જ છે. જો ખોટિય કાઢનારી ન હોય તો સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારી આવી વિમુખ સંસ્થાઓનો રાફડો ફાટ્યો ન હોત. એક પણ વિમુખ સંસ્થા હોત જ નહીં. સ્વામિનારાયણ ભગવાનની ખોટિય કાઢનારા જ છે. માટે આટલી વિમુખ સંસ્થાઓ સ્વામિનારાયણના નામે બંધ ચલાવી રહી છે. આ તમામ વિમુખ સંસ્થાઓ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનદ્રોહીઓ છે, ગુરુદ્રોહીઓ છે, વેરીઓ છે અને શત્રુઓ છે એમ જાણશો. અસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી છપૈયાવાસી બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો. ધર્મકુળ આશ્રિત હિતેશસિંહ વાળાના જય શ્રી સ્વામિનારાયણ.